મારી યુટ્યુબ ચેનલ પ્રિતેશ સર ઇંગ્લિશ જુનાગઢની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટાન્ડર્ડ 12 કોમર્સ કે આર્ટ્સ કોઈ પણ હોય તેના માટે મહત્ત્વના 5 પેપર મારા તરફથી જે મહત્ત્વના 5 પેપર વિથ સોલ્યુશનની જે સિરીઝ શરૂ કરી છે તેમાં આજે સેકન્ડ પેપરનો સેક્શન સી એ આપણે સમજવાના છીએ. પેપર નંબર 2 છે અને સેક્શન સી ત્યાં આપણે પહોંચ્યા છીએ, બરાબર. તેમની પીડીએફ જોતી હોય મને વોટ્સઅપ કરવાનું, એટલે હું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ, રાઈટ. 12 સ્ટાન્ડર્ડ કોમર્સ અને આર્ટ્સ તમામ માટે છે ઇંગ્લિશ અસાઇનમેન્ટ પેપર. પ્રિતેશ સર ઇંગ્લિશ જુનાગઢ મારા તરફથી આ પેપર છે, ઓકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2026 માટે. નાઉ લેટ્સ બિગિન. ડિયર મમ્મી એન્ડ પપ્પા, આ રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પેસેજ વાંચો અને આન્સર ધ ક્વેશ્ચન્સ એમ કીધું છે. 8મું રીડ છે લેફ્ટ વિંગમાં, તેમાંથી છે કે ડિયર મમ્મી એન્ડ પપ્પા, આઈ લવ યુ બોથ. યસ્ટરડે આઈ સો અ ચાઇલ્ડ ઓન અ મેરીગો રાઉન્ડ. ગઈકાલે મેં એક બાળકને મેરીગો રાઉન્ડ ચકડોળમાં જોયું. હી વેવડ એટ હિઝ પેરેન્ટ્સ. વેવડ એટલે હાથ ડોલાવા. એના પેરેન્ટ્સની તરફ એવરી રાઉન્ડ, દરેક રાઉન્ડ વખતે એના પેરેન્ટ્સને ટાટા કહે. ધ પેરેન્ટ્સ વેવડ બેક ટુ, પેરેન્ટ્સે આમ ટાટા કહે. ધ ઇન્સિડન્ટ રેન થ્રુ માય માઇન્ડ. આ જે આખી ઘટના છે ને એ મારા માઇન્ડમાંથી પસાર થઈ. ધ હોલ ડે, આખો દિવસ એ જ ચાલતું રહ્યું મારા માઇન્ડમાં. અને આઈ કેપ્ટ આસ્કિંગ અ ક્વેશ્ચન ટુ માય સેલ્ફ. અને મેં મારી જાતને એક જ ક્વેશ્ચન મેં મારી જાતને પૂછ્યો, મેં સતત પૂછ્યો કે વેર ડુ ધ પેરેન્ટ્સ ગેટ પેશન્સ ફ્રોમ ટુ એક્સપ્રેસ લવ ફોર ધેર ચાઇલ્ડ ઇન ટ્રિવિયલ એક્ટિવિટીઝ ઓફ લાઈફ. કે પેરેન્ટ્સ પાસે એટલું પેશન્સ ક્યાંથી આવે, ધીરજ ક્યાંથી આવે એક્સપ્રેસ લવને એક્સપ્રેસ કરવાનું ફોર ધેર ચાઇલ્ડ, એના બાળક માટે ઇન ટ્રિવિયલ એક્ટિવિટીઝ. ટ્રિવિયલ એટલે સ્મોલ એક્ટિવિટીઝ, માઇનર એક્ટિવિટીઝ, જે આવી નાની નાની પ્રવૃત્તિ હોય લાઈફમાં, બરાબર, એમાં એમને એક્સપ્રેસ લવ, પ્રેમ વ્યક્ત કરવા માટેની પેશન્સ, ધીરજ ક્યાંથી આવે. ફોર સર્ચિંગ ધ આન્સર, એ જવાબ ગોતવા માટે આઈ વેન્ટ બેક ટુ માય ચાઇલ્ડહુડ. હું મારા બચપનમાં ગયો અને આઈ રિયલાઇઝ, અને મેં સમજ મેળવી, મને ભાન પડી કે ઈચ ડે ઓફ યોર લાઈફ, તમારા એક જીવનના એક દિવસે યુ મેડ ડિપોઝિટ્સ ઇન ધ મેમરી બેંક્સ ઓફ યોર ચિલ્ડ્રન. તમે તમારા બાળકોના મેમરી માટે થઈને તમે પોતે તમારા બચપનની એક મેમરી છે એ ડિપોઝિટ કરતા જાઓ છો. ઇન બ્રિંગિંગ મી એન્ડ અસ્મી અપ. પોતાનું નામ અનન્ય છે અને એમની બહેનનું નામ અસ્મી છે. એ બંનેનો ઉછેર કરતી વખતે પેરેન્ટ્સને કહે છે કે ડિયર મમ્મી એન્ડ પપ્પા, યુ હેડ બિલ્ટ સેલ્ફ એસ્ટીમ ફર્સ્ટ. સ્વમાન તમે પહેલાં હંમેશા બનાવ્યું છે અને અવર હાઉસ લેટર, અને આપણા ઘરને પછી તમે બનાવવામાં ધ્યાન દીધું છે. યુ હેડ ફિંગર પેઇન્ટ મોર એન્ડ પોઇન્ટેડ ધ ફિંગર લેસ. તમે હંમેશા આ આંગળીઓને રંગવાનું કામ કર્યું છે, એટલે કે કૌશલ્યવાન બનાવવાનું કામ કર્યું છે. અને પોઇન્ટેડ ધ ફિંગર લેસ એટલે કે આંગળી ચીંધવાનું કામ, એટલે કે આમ આંગળી ચીંધીને ખોટું છે એવું દર્શાવવાનું કામ તમે ઓછું કર્યું છે. યુ હેડ ડન લેસ કરેક્ટિંગ બટ મોર કરેક્ટિંગ. ઓછું કરેક્ટિંગ કરવાનું પણ કનેક્ટ વધુ કરવાનું તમે શીખવ્યું છે. યુ હેડ રન થ્રુ ફિલ્ડ્સ. તમે કેટલાય ક્ષેત્રોમાંથી નીકળ્યા છો અને ગેસ્ડ એટ મોર સ્ટાર્સ ફોર અસ. અને અમારા માટે ઘણા સ્ટાર્સ છે એ તમે હંમેશા જોયા છે, એટલે અમારા માટે હંમેશા સારું જ જોયું છે. વોટ ડીડ અનન્ય સી. અનન્યએ શું જોયું? તો કે અનન્ય જે રાઇટર છે, બરાબર, એણે સો, એ ડીડ વાળો ક્વેશ્ચન છે એટલે સીનું સો અ ચાઇલ્ડ ઓન અ મેરીગો રાઉન્ડ, એટલે ચકડોળની અંદર એણે એક બાળકને જોયું, ઓકે. સેકન્ડ ક્વેશ્ચન, વેર ડીડ અનન્ય ગો ટુ સર્ચ ધ આન્સર. આન્સર ગોતવા માટે ક્યાં ગયો? તો કે અનન્ય વેન્ટ, ગોનું વેન્ટ બેક ટુ હિઝ ચાઇલ્ડહુડ ટુ સર્ચ ધ આન્સર. આન્સર ગોતવા માટે પોતાના બચપનમાં તે ગયો, બરાબર છે. એટલે રાઇટર કોણ છે? અનન્ય છે. છોકરો જે લખે છે એના મમ્મી અને પપ્પાને એ કોણ છે? અનન્ય છે, ઓકે. હા, હવે વોટ હેડ અનન્યસ પેરેન્ટ્સ ડન ટુ બ્રિંગ હિમ અપ. આમ તો બ્રિંગ ધેમ અપ હોય છે, એના સિસ્ટર અને એને બંનેને બ્રિંગ અપ કરવામાં, ઉછેર કરવામાં અનન્યના પેરેન્ટ્સે શું કર્યું? તો કે અનન્યસ પેરેન્ટ્સ હેડ બિલ્ટ સેલ્ફ એસ્ટીમ ફર્સ્ટ. સ્વમાન પહેલાં હંમેશા બનાવ્યું છે ટુ બ્રિંગ હિમ અપ, એને ઉછેર કરવા માટે, બરાબર છે. એટલે સ્વમાન ઇજ્જત નામના એ પહેલાં બનાવી છે અને એનું મહત્ત્વ હંમેશા સમજાવ્યું છે. ધેર ઇઝ ધ ગ્રેટેસ્ટ ડિફરન્સ ઇન ધ વર્લ્ડ બિટવીન કોન્કરિંગ બાય પાવર. નેક્સ્ટ છે આપણે
કોન્કરિંગ બાય પાવર એન્ડ કોન્કરિંગ, આ આપણું 17મું લેસન છે, બરાબર, લેપિંગનું, મિસ્ટર ગ્રીનવાળું, રાઈટ, કે હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ એ છે. તો એમાં લાસ્ટ પેરેગ્રાફ છે એ લેસનનો, એ આમાં આપેલો છે કે દેર ઇઝ ધ ગ્રેટેસ્ટ ડિફરન્સ ઇન ધ વર્લ્ડ, દુનિયામાં બહુ મોટો તફાવત છે. કોન્કરિંગ બાય પાવર, શક્તિથી જીત મેળવવી, અને કોન્કરિંગ બાય કાઇન્ડનેસ, અને દયાભાવનાથી જીત મેળવવી, એ બંને વચ્ચે. ધ ફોર્મર એટલે પહેલું વિકલ્પ, એટલે કોન્કરિંગ બાય પાવર ઇઝ લાઇક બિલ્ડિંગ અ ડેમ અક્રોસ અ સ્ટ્રીમ ઓફ વોટર, પાણીના ઝરણાની સામે ડેમ બાંધવા જેવી વાત છે. ઇટ મે સ્ટોપ ઇટ્સ ફ્લો ફોર અ લિટલ વાઇલ, થોડાક સમય માટે તો એનો ફ્લો રોકી દેશે, બટ પ્રેઝન્ટલી, પણ ત્યાર પછીથી ધ ડેમ વિલ ગીવ વે, એટલે ડેમ છે પછી રસ્તો આપશે, અને ધેન પછી ધ સ્ટ્રીમ વિલ રશ ઓન, અને પછી ઝરણું છે એ રશ ઓન થશે, એટલે કે અતિગતિમાં વહેશે, વિથ મોર ફોર્સ, વધારે તાકાતથી વહેશે, એન્ડ ફ્યુરી, અને જે પ્રકોપ હશે, જે નુકસાની હશે, દેન એવર, એ અગાઉ કરતાં પણ વધુ હશે. ઓકે, કોન્કરિંગ બાય પાવર ઇઝ લાઇક ચેઇનિંગ અ લાયન, સિંહને સાંકળમાં પૂરવા જેવી વાત છે. શક્તિથી જીત મેળવવી તે સિંહને સાંકળમાં પૂરી લેવાય, પણ કોન્કરિંગ બાય કાઇન્ડનેસ, પણ દયાભાવનાથી જીત મેળવો તો કીપ્સ ધ લાયન ફ્રોમ ડુઈંગ હાર્મ, તો એ સિંહને તમે નુકસાની પહોંચાડવાથી દૂર રાખી શકો છો, બાય ચેન્જિંગ હિઝ નેચર, એનો સ્વભાવ બદલાવીને, અને બાય ટર્નિંગ હિમ ઇન્ટુ અ લેમ, અને એને ઘેટાના બચ્ચામાં પરિવર્તિત કરીને, એટલે કે નેચરથી. આમાં ક્વેશ્ચન છે, વોટ ઇઝ કમ્પેર્ડ વિથ બિલ્ડિંગ અ ડેમ અક્રોસ અ સ્ટ્રીમ ઓફ વોટર, અક્રોસ અ સ્ટ્રીમ ઓફ વોટર, પાણીના ઝરણાની સામે ડેમ બાંધવા જેવી વાત છે, એને કોની સાથે કમ્પેરિઝન કર્યું છે, તો કે એનું કમ્પેરિઝન છે કોન્કરિંગ બાય પાવર ઇઝ કમ્પેર્ડ વિથ બિલ્ડિંગ અ ડેમ અક્રોસ અ સ્ટ્રીમ ઓફ વોટર, એટલે શક્તિથી જીત મેળવવી એનું કમ્પેરિઝન એની સાથે છે. હાઉ ડઝ કોન્કરિંગ બાય કાઇન્ડનેસ કીપ ધ લાયન ફ્રોમ ડુઈંગ હાર્મ, તો કે કોન્કરિંગ બાય કાઇન્ડનેસ એટલે કે દયાભાવનાથી જીત મેળવવી, એ કીપ્સ ધ લાયન ફ્રોમ ડુઈંગ હાર્મ બાય ચેન્જિંગ હિઝ નેચર. કઈ રીતે, તો કે ચેન્જિંગ હિઝ નેચર એટલે કે એનો સ્વભાવ બદલાવીને, એન્ડ ટર્નિંગ હિમ ઇન્ટુ અ લેમ એટલે કે ઘેટાના બચ્ચામાં પરિવર્તિત કરીને. બરોબર છે, આ 5 ક્વેશ્ચન લેપિંગના છે. ઓકે, આ રીડ નંબર 8 હતું, અને આ રીડ નંબર છે એ 17, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીડમાંથી જ છે. ઓકે, 40મો ક્વેશ્ચન આવશે, રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી, ઓલ્સો સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ ટુ ઇટ. સલીમ અલી વાળું પહેલું રીડ છે, બરાબર, એમાંથી છે. સૈઝ સલીમ અલી કહે છે, ઇટ ઇઝ સેલ્ડમ વન ગેટ્સ એન ઓપોર્ચ્યુનિટી ઇન લાઈફ ટુ ડુ વોટ વન વોન્ટ્સ ટુ ડુ. ભાગ્યે જ કોઈ એક વ્યક્તિને તક મળે છે એ કામ કરવાની કે જે કામ એની પોતાની ઈચ્છા હોય કે હું કરું. આઈ થિંક ધ બેસ્ટ રિઝલ્ટ્સ આર ધોઝ, મને એવું લાગે છે કે સૌથી સારામાં સારા પરિણામ તો એ મળે કે વેન યુ આર ડુઈંગ સમથિંગ વર્થ વાઇલ, કે જ્યારે તમે કોઈ કામ કરતા હોય એ વર્થ વાઇલ, મૂલ્યવાન હોવું જોઈએ. વિચ યુ એન્જોય ડુઈંગ, કે જે તમને ખૂબ જ આનંદ આવતો હોવો જોઈએ. વિધાઉટ ધ મોટિવેશન ઓફ મટીરિયલ રિવોર્ડ, કોઈ પણ પ્રકારની મટીરિયલ રિવોર્ડ, ભૌતિક વસ્તુની અપેક્ષા વગર, એના પ્રોત્સાહન વગર તમે એ કામ કરતા હોવો જોઈએ. કામ મહત્વનું હોવું જોઈએ, અને એ કામ કરવામાં તમને આનંદ આવતો હોવો જોઈએ. નેક્સ્ટ, ઇટ વોઝ હિઝ સિન્સિયરિટી, આ એના કામની અંદરની પ્રામાણિકતા જ હતી. દેટ વોન હિમ મેની એવોર્ડ્સ એન્ડ મેડલ્સ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ, આખી દુનિયામાંથી એને ઘણા એવોર્ડ્સ મળ્યા, ઘણા મેડલ્સ મળ્યા. આ એને કામની અંદરની સિન્સિયરિટી જ હતી, અને ઇન્ક્લુડિંગ ધ પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ, આવા સન્માનિત એવોર્ડ પણ એમાં ઉમેરો છે, સામેલ છે. સલીમ અલી વોઝ અ ટ્રુ નેચર લવર, સલીમ અલી એ સાચા પ્રકૃતિ ચાહક વ્યક્તિ હતા. એન્ડ હિઝ લવ ફોર ધ વાઇલ્ડ લાઈફ, અને વન્ય જીવન પ્રત્યેનો એનો જે પ્રેમ છે એ ઇઝ એક્સપ્રેસ્ડ ઇન હિઝ ઓટોબાયોગ્રાફી, એની આત્મકથાની અંદર વ્યક્ત કરવામાં આવ્યો છે. એની આત્મકથાનું નામ છે ધ ફોલ ઓફ અ સ્પેરો. ધ ફોલ ઓફ અ સ્પેરો, આ જે સ્પેરો છે એ ફોલ ઓફ અ સ્પેરો શું કાંઈ નામ છે આત્મકથાનું, કારણ કે એ ચકલી જે એણે શોર્ટ કરી હતી, રાઈટ, ત્યાંથી તો શરૂ થઈ હતી આત્મકથા પક્ષી શાસ્ત્રી બનવાની. વેર હી કોલ્સ ધ વાઇલ્ડ લાઈફ અ કેપિટલ, જ્યાં કહે છે કે વાઇલ્ડ લાઈફ છે એ તો કેપિટલ છે, મૂડી છે, એન્ડ અસેટ એક મિલકત છે, અને સૈઝ અને કહે છે ધ ઇન્ટરેસ્ટ ઓન ધ કેપિટલ મસ્ટ બી યુઝડ, અને જે ઇન્ટરેસ્ટ હોય ને કેપિટલનું એનો ઉપયોગ થવો જ જોઈએ. બરાબર, વાઇલ લિવિંગ ધ કેપિટલ ઇટ સેલ્ફ ઇન્ટેક્ટ, અને કઈ રીતે થાય તો કે તમે કેપિટલને એ મૂડીને જેમ છે એમ જ ડિપોઝિટ કરાવી દો, ઇન્ટેક્ટ કરાવી દો, તો થાય ને, તો મૂડી પરનું વ્યાજ મળે ને. અને ધીસ ઇઝ હાઉ આઈ ઇન્ટરપ્રેટ, અને આવી રીતે હું ઇન્ટરપ્રેટ કરું છું, અર્થઘટન કરું છું.
વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશનનું, વન્ય જીવનની જાળવણીનું, એન્ડ બિલીવ અને માનું છું કે ફ્યુચર જનરેશન્સ, ભવિષ્યની પેઢી શુડ એન્જોય ધ સેમ ફન વિથ ઇટ દેટ આઈ હેડ, કે જે ભવિષ્યની પેઢી છે ને, જે ભવિષ્યની પેઢી એ એટલો જ આનંદ માણશે આ વન્ય જીવન સાથે જેટલો આનંદ મેં પોતાએ માણેલો. ધ બર્ડમેન ઇઝ સર્વાઇવ્ડ બાય હિઝ બુક્સ ઓન બર્ડ્સ. પક્ષીઓ પરના જે પુસ્તકો એણે લખેલા છે એ ઉપરથી બર્ડમેન છે એ કન્ટિન્યુ ટુ લીવ, હજુ જીવે છે એમ કહી શકાય. કારણ કે સ્મોલ ગ્રુપ ઓફ પીપલ, લોકોનો નાનો એવો સમૂહ યુઝ ટુ એન્જોય બર્ડિંગ, જે પક્ષીઓની જાળવણી કરવાનું આજે આનંદપૂર્વક માણે છે અને એન્ડવર અને પ્રયત્ન કરે છે ફોર કન્ઝર્વેશન ઓફ ધ વાઇલ્ડ લાઈફ, વન્ય જીવનની જાળવણીનું જે પ્રયત્ન કરે છે, રાઈટ, એના ઉપરથી આપણે કહી શકીએ ભલે એક નાનો એવો સમૂહ છે લોકોનો, પણ એ શીખો હોય અને એ શીખે છે તો એમના પુસ્તકોમાંથી, એટલે એનો જે વારસો છે એમ કહી શકાય કે ડૉક્ટર અલી ઇઝ નો મોર, અત્યારે હયાત તો નથી, બટ હિઝ લેગેસી, પણ એનો જે વારસો છે એ લીવ્સ ઓન, હજુ આગળ વધે છે, રાઈટ. આ સમરી રાઇટિંગમાં આપણે 1/3 પાર્ટ બનાવવાનો છે. મુખ્ય અંશો લેવાના હોય તો પહેલા પેરેગ્રાફમાંથી આપણે લઈ શકીએ અકોર્ડિંગ ટુ સલીમ અલી. સલીમ અલીના મત મુજબ મેન ડઝ નોટ ગેટ ઓપોર્ચ્યુનિટી ઇન લાઈફ એઝ પર એક્સપેક્ટેશન્સ, એઝ પર હિઝ એક્સપેક્ટેશન્સ, એની એક્સપેક્ટેશન્સ, એની આશા અપેક્ષા મુજબ, વ્યક્તિની આશા અપેક્ષા મુજબ એને એ કામ કરવાની તક મળતી નથી જીવનમાં જે એને ખુદને પસંદ છે, રાઈટ. એટલે ડઝ નોટ ગેટ ઓપોર્ચ્યુનિટી ઇન લાઈફ એઝ પર હિઝ એક્સપેક્ટેશન્સ. ઓકે. બીજું, સલીમ અલીઝ ડેડિકેશન. ડેડિકેશન એટલે કામની અંદર પોતે સમર્પિત થઈ જવું, એને ડેડિકેશન કહેવાય. વોન હિમ મેની એવોર્ડ્સ એન્ડ મેડલ્સ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ. આખી દુનિયામાંથી એને કેટલાય એવોર્ડ્સ મળ્યા, કેટલાય મેડલ્સ મળ્યા. ઓકે. ટુ હિમ, એના મત મુજબ વાઇલ્ડ લાઈફ ઇઝ અ કેપિટલ એન્ડ એન અસેટ. વન્ય જીવન છે એ તો કેપિટલ છે, મિલકત છે, બરાબર. એન્ડ હી વોન્ટ્સ ટુ લીવ ધીસ કેપિટલ ઇન્ટેક્ટ ફોર ફ્યુચર જનરેશન ટુ એન્જોય. અને એની એવી ઈચ્છા છે કે આ જે મૂડી છે વાઇલ્ડ લાઈફ એને ઇન્ટેક્ટ રહેવા જોઈએ, ડિપોઝિટ રહેવા જોઈએ, એમનેમ જેસે તે વૈસે ही રહેવા દે કે ફ્યુચર જનરેશન, ભવિષ્યની પેઢી છે એ આને એન્જોય કરી શકે. પણ સાચવીએ તો ભવિષ્યની પેઢી એન્જોય કરી શકે ને, અને એને વ્યાજ પણ મળે ને તો થાય. અને સલીમ અલી સર્વાઇવ્સ થ્રુ હિઝ બુક્સ ઓન બર્ડ. સલીમ અલી પોતે બચી ગયા છે એમ કયો, અથવા જીવે છે એમ કયો, રાઈટ, એના પુસ્તકો વડે જે પક્ષીઓ પરના લખેલા છે. કારણ કે સ્મોલ ગ્રુપ ઓફ પીપલ ગેટ હેલ્પ ફ્રોમ ધેમ, કારણ કે એ જ પુસ્તકોમાંથી નાનો એવો લોકોનો સમૂહ છે એ મદદ મેળવે છે કે પક્ષીઓની જાળવણી કેમ કરવી. સલીમ અલી એ કેપિટલ કીધું છે કોને? વાઇલ્ડ લાઈફને. સલીમ અલીએ અસેટ કીધું છે કોને? વાઇલ્ડ લાઈફને. સલીમ અલી છે એ લોકોના દિલમાં રહે છે. કઈ રીતે? થ્રુ હિઝ બુક્સ, બરાબર છે, એના પુસ્તકો વડે. સલીમ અલી સ્ટીલ સર્વાઇવ્સ, કઈ રીતે? તો કે થ્રુ હિઝ બુક્સ. આ બધા એના ટાઇટલ બની શકે, આ બધા એના શીર્ષક બની શકે, બરાબર છે. આ પેરેગ્રાફમાંથી તમે એને શીર્ષક આપી શકો. ઓકે. એના પછી આપણે આવે છે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ. ન્યૂઝ ક્લિપિંગ અનસીન હોય, એટલે આપણે એ અનસીન પાર્ટને અહીંથી કટ કર્યો છે, કારણ કે એ તો બધા માટે અનસીન હોવાની છે. એટલે પેપરની અંદર કયો ન્યૂઝ ક્લિપિંગ, કયો ન્યૂઝ સમાચાર, એની અંદર નીચે 5 ક્વેશ્ચન કયા, બધા માટે, મારા માટે, ખુદના માટે બધું અનસીન જ રહેવાનું છે. તો પછી એને ખોટે ખોટું આપણે અહીંયા લેતા નથી. ઓકે. પણ રીડ ધ સ્ટાન્ઝાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સ્ટાન્ઝાનો જવાબ આપો, આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નોનો જવાબ આપો. સ્ટાન્ઝા આપ્યો છે, ક્વેશ્ચન આન્સર છે પોએમના. ઓકે. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી, એટલે પહેલું કાવ્ય છે ઓલું શેપર શેપ્ડ વાળું. એમાં છે વાય ડીડ ધ પોએટ રાઇટ ઇન્યુમરેબલ સોંગ્સ. ડીડ વાળો ક્વેશ્ચન હોય એટલે રાઇટનું રોટ થઈ જાય. ઇન્યુમરેબલ સોંગ્સ ઇન હિઝ અર્લિયર યર્સ, અગાઉના વર્ષોમાં શું કામ એણે ઇન્યુમરેબલ સોંગ્સ લખ્યા? શું કામ લખ્યા? તો કે ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, લોકોના દિલને જીતવા માટે લખ્યા. ઓકે. વોટ નોલેજ હેડ ધ પોએટ ગોટ. પોએટને કયું નોલેજ મળ્યું? બરાબર છે કે આફ્ટરવર્ડ્સ, ત્યાર પછી ધ પોએટ કેમ ટુ નો, પોએટને જાણવા મળ્યું કે હી વોઝ નો લોંગર અ પોએટ બટ ધ સોંગ. એને જાણવા મળી ગયું ભાઈ કે એ પોતે હવે આ અભિમાની પોએટ બનીને રહેવું એને બદલે એ એક સોંગ બનીને રહે. ઓકે. એ એને જ્ઞાન પ્રાપ્ત થયું. સિમિલર કહેવાનું છે, ધ થિંગ્સ કાન્ટ બી કાઉન્ટેડ ના થઈ શકે, એને ઇન્યુમરેબલ કહેવાય, અસંખ્ય. ઓકે. પછી છે ચોથું કાવ્ય, વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ
સાવ ઇઝી. ઇટ ઇઝ અ ડાર્ક રિવર. વેર ડઝ ઇટ ફ્લો? ઇટ ફ્લોસ ઇન અ ડાર્ક કેવ. કેવી રિવર? તો કે ડાર્ક રિવર. ક્યાંથી ફ્લો કરે છે? તો કે ડાર્ક કેવમાંથી. ઇઝી. હાઉ ઇઝ ધ રિવર બેંક? તો કે ધ રિવર બેંક ઇઝ સ્ટોની. પથરાળી રિવર બેંક. ઓકે. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન હમિંગ? તો કે ધ ઓલ્ડ મેન ઇઝ હમિંગ અ સોંગ. બરાબર છે. શું ગુનગુનાવતા હતા? તો કે સોંગને ગુનગુનાવતા હતા. બરાબર છે. ચોથું કાવ્ય મહત્વનું છે. પાંચમું કાવ્ય પણ મહત્વનું છે. ઓકે. મારા ખ્યાલથી આમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. ઓકે. સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર. સેક્શન સી નો બસ આ જ રીતે આપણે ગ્રામરનો વિભાગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સેક્શન ડી. બરાબર. પેપર નંબર 2 એનું એક્સપ્લેનેશન આવશે. એની સમજૂતી ચોક્કસ મેળવજો. કારણ કે વિભાગ ડી છે એ ઘણો ફરક પાડે છે આખા પેપરમાં. ઓકે. હેવ અ નાઇસ ડે.